દેશના લોકોને બાજુમાં બેસાડો અને એમની આત્માને જગાડો. આ સરકાર તમને અને મને દોડતા કહી દે છે. આ વાત અમે નહીં, યશુદાન ગઢવીએ કરી છે. યશુદાન ગઢવીએ માંગરોળ ખાતે પરિવર્તન લાવો કિસાન બચાવો યાત્રા સભામાં ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. નમસ્કાર, હું છું મમલ. તો આવો સાંભળીએ વધુમાં યશુદાન ગઢવીએ શું કહ્યું. 30 વર્ષથી ચાલે છે, એમાં થાયકા નથી તો હવે થાકવાનું નથી હો. એક નારો બોલાવીશું, બોલો ભારત માતા કી જય જવાન. મંચસ્થ ઉપસ્થિત મારા સાથી અને નાના ભાઈ સમાન મનોજભાઈ સોરઠિયા, પ્રવીણભાઈ રામ, રાજુભાઈ, પિયુષભાઈ, રમેશભાઈ અને તમામ મહાનુભાવો અને આપ સૌ દૂર દૂરથી પધારેલા ક્રાંતિવીરો, ભાઈઓ અને બહેનો, મિત્રો, આજે આ પરિવર્તનની યાત્રા શું કામ કાઢવાની જરૂર પડી છે? આ એટલા માટે જરૂર પડી છે કે તમારા ગામમાં આજુબાજુ જે ભાજપ ને કોંગ્રેસના લોકો હોય ને એને સામે બેહાડો, એના આત્માને જગાડવા છે. તમારી જાયગી છે ની બાકી છે હજી, અને ઈ કોડાઓના કારણે આપણે ભોગવવાના છીએ. હું કામ? એટલા માટે કે 30 વર્ષ થયા મિત્રો, હિન્દુસ્તાનમાં એક એવો ખેડૂત છે જે પોતે પોતાના માલનો ભાવ, ઉપજનો ભાવ નથી લઈ શકતો, અને એને ખબર નથી કે ભાવ કેમ નથી મળતો. સાહેબ, ભયા જાઓ અમેરિકામાં, અમેરિકાના એક ખેડૂતને અમેરિકાની સરકાર 54 લાખ રૂપિયા સબસિડી આપે છે, અને આપણી સરકાર વિશ્વગુરુ બની નીકળી છે, પણ તમને ને મને દોડતા કરી દીધા છે ને છોકરાઓની ચડીઓના વેત નથી રહેવા દીધા ને એવા કરી દીધા છે આ કોડાઓએ. આ વાત કરવા નીકળ્યા છીએ મિત્રો. તમે વિચાર કરો, આજે ઇઝરાયલમાં એની ખેતી જુઓ, એની પાસે જમીન નથી. ઇઝરાયલના એક નાગરિકને કે પ્રધાનમંત્રીને તમે અહીંયા લાવો તો મિત્રો આપણી ખેતી જે 50-50 વીઘાના ખેતરો જુએ છે ને, ઈ જોઈને તો ઈ આશ્ચર્યમાં પડી જાય છે કે આટલી જમીન. યશુદાન ગઢવીની વાતથી તમે કેટલા સહેમત છો? કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. અત્યારે માટે બસ આટલું જ. ધન્યવાદ.